જય માતાજી, જય હો, મંગલમય હો. આજે દશહરા રાવણ દહન આપણે વર્ષોથી દહન કરીએ છીએ, તો પાછો ક્યાંથી સજીવન થઈ જાય છે? માનવ દેહમાં ભલા 10 માથા કોઈને હોઈ શકે ખરા? એક માથાની બુદ્ધિ અનેક પ્રપંચ રચે, તો એ મારી નથી શકાતી, તો 10 માથા હોય તો શું થાય? આવો સમજવાની કોશિશ કરીએ. રાવણની જેમ પ્રત્યેક માનવને પણ 10 માથા છે. તમને, મને, આપણને બધાને 10 માથા છે. રાવણના 10 માથાની ચર્ચા કરીએ. રાવણનું પહેલું માથું છે અહંકાર, બીજું છે ઈર્ષા, રામને આવી સુંદર પત્ની કેમ? ત્રીજું છે લોભ, જનાનખાનામાં અનેક પત્નીઓ હતી છતાં. ચોથું છે વાસનાથી ઘેરાયેલું છે. પાંચમું લોલુપતા, અશોક વાટિકામાં સીતાજીને રોજ પજવવા જતો. છઠ્ઠું સત્તાથી પાગલ હતો. સાતમું ક્રૂરતાથી વર્તન કરતો. માં સીતાને પોતાની કરવા હનુમાનજીને અનંત યાતનાઓ આપી. જટાયુને માર્યો. આઠમું રામનો દ્રોહ કર્યો. નવમું કંઠ બહુ સુંદર હતો, વેદોને સ્વર આપ્યા છે. 10મું બ્રાહ્મણ હતો. શિવ તાંડવ સ્તોત્રની રચના કરી અને છતાંય હણાયો. જેમ ગુલાબનું ફૂલ કચરાના ઢગલા પર પડે તો કોઈ એને લે નહીં, ઉપાડે નહીં, કોઈ કામનું નહીં, તેમ આપણામાં પણ 10 માથા છે. સુનો. પહેલો અહંકાર, મારા જેવું કોઈ નથી, મારા થકી જ બધું થાય છે, હું ન હોત તો શું થાત. બીજું ઈર્ષા, મને નહીં તો સામાને પણ ન હોવું જોઈએ. ત્રીજું લોભ, હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. ચોથું લાલચ, અસત્યની સાથે રહેવું ગમે. સત્ય જ્યાં આવે ત્યાં નજરઅંદાજ થઈ જવાય. પાંચમું અંધશ્રદ્ધા, માનતાઓ માનવી, કર્મ વગરનું જોઈએ. છઠ્ઠું વૈખરી વાણી, દલીલો કરવી, ટીકાઓ કરવી, બધું બરાબર છે છતાં પણ બાયો ચડાવવી. સાતમું બુદ્ધિની અસ્થિરતા, બીજાની બુદ્ધિએ ચાલવું. આઠમું નિરાશા, કમી લાગવી, બધું જ હોવા છતાં પણ કંઈ જ નથી એવું લાગીએ. નવમું નકારાત્મક વિચારો, મારાથી થાય નહીં, હું કાંઈ કરી ન શકું, મારું કાંઈ ચાલે નહીં, મને કોઈ માને નહીં, આવા નકારાત્મક વિચારો. 10મું કદરહીનતા, વગર માગે બધું જ ભગવાને આપ્યું છે છતાંય અછત લાગે. આ 10 માથાને કોણ હણે? પ્રભુ રામ જ હણે. અને જો આ 10 માથા હણાય તો આપણામાં રાવણ મરે અને રામનું પ્રાગટ્ય થાય. આ અવગુણો બાળવાના છે, તેથી હવન કરીએ, બધું જ્ઞાનની અગ્નિમાં હોમી દઈએ. રામે રાવણના મસ્તકો છેદ્યા, આપણા પણ હણી લે એવી આપણે આજે પ્રાર્થના કરીએ. આવો માના સ્વરૂપના દિવ્ય દર્શન કરીએ. આવતી નવરાત્રિ કોણ જાણે, વક્ત કા બદલે મિજાજ. મા ભવાની એક જ છે, પણ એના જુદા જુદા સ્વરૂપો વિશ્વમાં વ્યાપ્ત છે. નવરાત્રિના રોજ દર્શન દેવા માડી આવે છે. આવો દર્શન કરીએ. આવો. આવી રે અંબા દર્શન દેવા આવી, નવરાત્રિની નવરી રાતે દર્શન દેવા આવી. રૂમઝુમ રમતી, હા હા રે રૂમઝુમ રમતી, રમતી રે અંબા દર્શન દેવા આવી. આવી રે અંબા દર્શન દેવા આવી. ગગન ગોખમાં ખીલી ચાંદની તારલિયા દે તાલી, લીલી ઓઢણી ઓઢી ધરતી મલક મલક મલકાઈ. સખીઓ સંગે આવી અંબા ખેલ રસી મતવાલી. આવી રે અંબા દર્શન દેવા આવી. એક સખી સંગ આવી અંબા રાત ઉગી રઢિયાળી, શીતળ મંદ સુગંધી લહેરો લહેર લહેર લહેરાઈ. ભાન ભૂલાવ્યું અંબાએ રૂડઝુડ ઝાંઝર ઝણકાવી. આવી રે અંબા દર્શન દેવા આવી. આવી રે અંબા દર્શન દેવા આવી. અંબા ભવાની ચંડિકા કાલી ભગવતી આવી.
વૈષ્ણવી સોહે સોળ સરગારે રૂપ થયો નહીં જાય. દુર્ગમ કાજે દુર્ગા પ્રગટી દુઃખ લયો જાય. આવી રે અંબા દર્શન દેવા આવી. સખીઓ સંગે આવી અંબા દર્શન દેવા આવી. તણડું મારું શક્તિ સ્વરૂપ મનડાની તું મહારાણી. હેત ભર્યા હૈયે ઝૂલો સખીઓ સંગમાં બિરદાળી. માં લક્ષ્મી માં તુર દર્શન કાજે નયન રહ્યા છલકાઈ. આવી રે અંબા દર્શન દેવા આવી. સરખી સહેલી સંગે અંબા દર્શન દેવા આવી.